આપ જોઈ શકો છો જો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં। મિત્રો અત્યારે વાગ્યા છે 5:30। એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે। જો મિત્રો એકદમ વરસાદ આવે એવું થઈ ગયું છે। આપ જોઈ શકો છો જોરદાર વાતાવરણ છે। અત્યારે વાદળ આવી ગયું અને એકદમ અંધારું જેવું થઈ ગયું છે। તો જો મિત્રો આવું છે મસ્ત વાતાવરણ અને એકદમ મસ્ત ઠંડો પવન આવે છે અને વરસાદ મને લાગે છે કલાકમાં વરસાદ પડશે અને ચકલાન પોપટને બધું ઉડતા હોય છે જો, અને છોટા પણ પડવા લાગ્યા એવું લાગ્યું, એક છોટો પડ્યો। ચાલો મિત્રો આપણે ઘેર જતા રહીએ, નકર રમણ ભમણ વરસાદ આવ્યો ને તો મિત્રો આને કહેવાય હરેલું। જો કેવા ફળ થાય છે આ જો, આને હરેલા કહેવાય। આ જે બધા નાના નાના ફળ થાય છે ને એ પોપટ ખાય, બરાબર, પોપટ ને એવું બધું ખાય। જો મિત્રો આવું ફળ હોય, બતાવું તમને, જો આવું ફળ હોય, જો દેખાય। આ ફળ પોપટ ચકલી એવું બધું ખાઈ જાય, મસ્ત ગરી ગરી હોય, એવું નહીં કે એ જ ખાય, આપણાથી પણ ખાય, મસ્ત લાગે, ગરી ગરી મસ્ત ને ગરી ગરી લાગે। અને મિત્રો મમ્મી મારી જો બેઠી છે। મમ્મી વરસાદ આવે એવું થયું ને? વાતાવરણ વરસાદ આવે એવું થઈ ગયું ને? બધા મિત્રોને જય માતાજી કહી દે। જય માતાજી મિત્રો। તો મિત્રો એક વાત કહું, આજે બપોરની મમ્મીની તબિયત પાછી બગડી છે। શું થયું છે મમ્મી? શું થયું? મારું શરીર ઢીલું થઈ ગયું, શરીર બહુ દુખા હે। પણ હું હમણાં ગોળીઓ લાવ્યો હતો ને? હા ગોળીઓ લાવ્યો બચ્ચા, શરબત લાવીને પાયો। શરબત? તો મિત્રો મમ્મી મારી ક્યારની ગોદરી ઓળી નોઈ રહી હતી, ઠંડી લાગતી હતી ને મમ્મી? ઠંડી બહુ લાગે હે। કાલે ના મટે ને તો કાલે દવાખાનામાં લઈ જઈશું। હા તો બરાબર મિત્રો, કેમ કે આજ વાતાવરણ જ આજે એવું છે કે સારું શરીર મને દુખે છે અને હારું, એટલે હું તને ગોદરી ઓડાડી દઉં। હા બસ મમ્મી। તો ચાલો મિત્રો થોડું મસ્ત લોકેશન બતાવી દઉં। ઘણા મિત્રો કહે છે રાહુલભાઈ તમારે ઘરની આજુબાજુ બીજા ઘર નથી, એવું બધું જાત જાતની કોમેન્ટો પણ આવે છે। તો મિત્રો એ પણ આપણે થોડુંક બતાવી દઈએ। જો સામે એક તબેલો છે દેખાય છે, એક અહીં છે, એક સામે ઘર છે, જો એક સામે પણ ઘર છે દેખાય છે, એવું બધું આજુબાજુ બધા બહુ ઘર છે। તો મિત્રો આપણે જઈએ વાડીમાં અને એક મોર દેખાય છે, બતાવું તમને, જો ગતો રહ્યો સામે હતો, જો ગતો રહ્યો વાથે છે। તો મિત્રો વાતાવરણ આવું થઈ ગયું છે, આપ જોઈ શકો છો, અને હમણાં કલાકમાં વરસાદ પણ પડશે એવું છે। આ બાજુ ગાજા છે બહુ, જો મિત્રો આ સાઈડ છે ને, આ સાઈડ બહુ ગાજા છે, વીજળીઓ પણ થાય છે। એ હમણાં એક વીજળી થઈ હતી મેં જોઈ। અને મિત્રો જો લેબી બધું ફૂટ્યું, વરસાદ પડ્યો ને તો જો કેવું મિત્રો લેબી ને એવું બધું નવા પૌધા ફૂટી ગયા, ટોમેટી થઈ છે, પછી આ શક્કરિયું થયું છે। આ શક્કરિયું આપણે શિવરાત્રિ પર જે બાપ્યા છે ને, 1 2 અને 3 લેબી થઈ છે। તો મિત્રો આવું બધું છે। અને આજે વિડીયો કોઈ બીજો ખાવાની વાનગીનો નહીં બનાવ્યો, એટલે પછી આવું બનાવી દીધું, કેમ કે આજે ખાવાની વાનગીનો વિડીયો એટલા માટે ના બનાવ્યો, મમ્મીની તબિયત આજે બપોરની ખરાબ છે ને, એટલે મૂકું આજે કંઈ બનાવવું નહીં। તો મિત્રો એટલા માટે કોઈ વિડીયો નહીં બનાવ્યો। તો મિત્રો જો એક વસ્તુ બતાવું તમને, કાલે મમ્મી માટે હું શું લાવ્યો છું બતાવું તમને।
જે મમ્મીની આંખોમાં પાણી નીકળતું હતું ને, જે આપણે આગલી વિડીયોમાં બતાવ્યું હતું મેં, મમ્મીની આંખોમાં પાણી નીકળે છે એમના માટે ગુલાબજળ. તો સવારમાં પણ મમ્મીને આંખોમાં પાડું છું, બપોરે પાડું છું અને હોજે પાડું છું. તો મમ્મીને હવે બહુ સારું લાગે છે કે બહુ મસ્ત સારું છે. તો મિત્રો ગુલાબજળ પણ મમ્મીને આંખો માટે ઠંડક થાય, એમ આંખોની ઠંડક થાય એટલા માટે. વરસાદ પણ આવી ગયો છે, પવન પણ બહુ આવે છે અને જો મિત્રો વાતાવરણ પણ બગડ્યું અને વાવાઝોડું જેવું લાગે છે. મમ્મીની તબિયત પણ બગડી. મિત્રો જો પવન તો જબ્બર નીકળી ગયો અત્યારે, આપ જોઈ શકો છો. જો તો ચાલો મિત્રો, હું મમ્મી માટે લીંબુ શરબત બનાવી દઉં. અને ભાઈબંધનો ફોન પણ આવી ગયો. મમ્મી તને સારું થયું ને? સારું થઈ ગયું ને? હા. તો મિત્રો મમ્મીને થોડું સારું થયું એટલે વિડીયો બનાવું છું. નકર મમ્મીની સેવા જ કરતો હતો. અને એક ભાઈબંધનો ફોન પણ આવ્યો એ મમ્મીની ખબર પૂછતા હોય કાં તો વાવાઝોડું આવ્યું એટલા માટે ફોન કરતો હોય. આપણે ફોન કરીને પૂછી લઈએ. સારું થયું ને? સારું થયું. હસ ને? બોલ. સારું તું કહ્યું સારું વાવાઝોડું. હા સારું સારું હેડ સારું. તો મિત્રો ભાઈબંધ મમ્મીની ખબર પૂછતો કે બાન સાચવજે. મમ્મી તને સારું થયું ને? સારું થયું મન બેટા. આવું મિત્રો હું લીંબુ લાવ્યો છું ને, તો પહેલાં મમ્મીને લીંબુ શરબત બનાવી દઉં. તો મિત્રો આજનો વિડીયો આવો હતો, બહુ લાંબુ કરવું નહીં, કેમ કે હવે લીંબુ શરબત બનાવી દઉં અને મમ્મીની થોડીક પગમાં માલિશ કરી દો એટલે થોડુંક મમ્મીને સારું થઈ જાય. તો ચાલો મિત્રો આજનો વિડીયો આવો હતો, લાઈક શેર કોમેન્ટ જે કરવાનું કરી દેજો. ચલો મળીએ ફરી. જય માતાજી.